અમરેલીના નકલી પત્રકાંડને 20 દિવસ થયા તેમ છતાં અમરેલીની પાટીદારની દીકરી ન્યાય માટે અહીંયા ઠોકર ખાઈ રહી છે, ધક્કા ખાઈ રહી છે। તેમ છતાં પોતાની જાતને કહેતા પાટીદાર નેતાઓ એકદમ ચૂપ છે। કેમ આ દીકરી માટે હજુ સુધી નથી બોલ્યા? કેમ હજુ સુધી દીકરીને જે ન્યાય જોઈએ છે એ નથી મળ્યો? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। હવે સવાલ એ છે કે આટલા દિવસ વીતી ગયા તેમ છતાં એક દીકરીને હજુ સુધી ન્યાય નથી મળ્યો। અનેક નેતાઓ એમને મળવા માટે જાય છે, અમુક નેતાઓ એમની પડખે ઊભા રહે છે, એમને ન્યાય અપાવવા માટે છે, ગાંધીનગર સુધી લાંબા થાય છે, તેમ છતાં ન્યાય નથી મળતો। મોટા મોટા અધિકારીઓને અહીંયા મૂકવામાં આવે છે તપાસ અર્થે, તેમ છતાં હજુ પણ આ પ્રક્રિયા આખી ચાલુ જ છે। નકલી પત્રકાંડને અસલી સાબિત કરવા માટે અનેક નેતા મથામણ કરી રહ્યા છે, તો જે આ નકલી પત્રકાંડ છે તેમને નકલી સાબિત કરવા માટે પણ ઘણા બધા નેતાઓ મથી રહ્યા છે। અને એ જ દિવસો દરમિયાન અનેક નેતાઓ છે તે અલગ અલગ ટ્વીટ કરે છે, પોસ્ટ કરે છે, પત્ર બહાર પાડે છે। એમાંના એક હતા વિરજી ઠુમર, જેમણે તમામ જે અમરેલીના ભાજપના ધારાસભ્ય છે એમને પત્ર લખ્યો હતો, જેમાં મહેશ કસવાલા આવે છે, જેવી કાકડિયા આવે છે, આમની સાથે હીરા સોલંકી આવે છે, પછી ત્યાંના જે સાંસદ છે ભરત સુતરિયા તેમને પણ પત્ર લખવામાં આવ્યો, દિલીપ સંઘાણીને પણ પત્ર લખવામાં આવ્યો। પણ સવાલ એ છે કે અભિપ્રાય લેવા માટે આ પત્ર લખવામાં આવ્યા છે, તો શું ખરેખર અભિપ્રાય આપવામાં આવશે? એ જ દિવસ દરમિયાન હવે જ્યારે પરેશ ધાનાણી છે તે પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે તમામ લોકોને ટકોર કરી છે અને પોસ્ટ કરી છે, ખોવાયા છે જડે એ જાણ કરજો। અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી કલંકિત ઘટનાને આજે 20 દિવસ થયા છતાં ચૂંટાયેલા બધા જ ચૂપ છે। અરે ચપટી વગાડનારા તો ખાલી ચૂપ જ નહીં પણ સદંતર ગુમ છે। દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે ત્યારે મોં દેખાડ્યા જેવા રહે તોય સારું। અહીંયા તમામ ભાજપના ધારાસભ્ય, એ પછી મહેશ કસવાલા હોય, જેવી કાકડિયા હોય, કૌશિક વેકરિયા હોય કે પછી અલગ અલગ પ્રકારના જે બધા જ સહકારી ક્ષેત્રે જોડાયેલા નેતાઓ હોય, દિલીપ સંઘાણી હોય, હીરા સોલંકી હોય, ભલે હીરા સોલંકી પાટીદાર નેતા નથી પણ અમરેલીના જે વિસ્તાર છે ત્યાંના એક ધારાસભ્ય તો છે ને, એટલે સવાલ એમના ઉપર પણ ઊભા થાય છે કે તમામ લોકોને એક પત્ર લખવામાં આવ્યો છે અભિપ્રાય બાબતે કે કોણ જવાબ આપશે? બધાએ જેમને જવાબ આપવો છે પત્રકાર પરિષદ કરે અને પછી જવાબ આપે, એટલે અમે બધા લોકો પણ રાહ જોઈ રહ્યા છીએ। એમની સાથે પાયલ ગોટી પણ રાહ જુએ છે, અમરેલીના તમામ લોકો પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ન્યાય મળશે। કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જે રીતે વિરજીભાઈ ઠુમરે બધા જ લોકોને પત્ર લખ્યા હતા, એમાં મહેશ કસવાલા છે, દિલીપ સંઘાણી છે, અલગ અલગ લોકોને પત્ર લખવામાં આવ્યા છે અને એમનો જે વિષય છે એ જ છે કે પાયલ ગોટીને થયેલ અન્યાય બાબતે આપનો અભિપ્રાય આપવા બાબત। હું કોઈ વ્યક્તિને એવું નથી કહેતો કે તમે એમને પડખે જાઓ, એમની સાથે વાતચીત કરો, ખાલી એકવાર અભિપ્રાય આપી દો કે તમારું શું કહેવાનું છે આમાં, એટલે તમામ લોકોને ખબર પડે કે હકીકત શું છે। કારણ કે જ્યાં સુધી આ બધા જ લોકો ચૂપ રહેવાના છે, જ્યાં સુધી ચૂપ છે ત્યાં સુધી સવાલ તો ઉઠતા જ રહેવાના છે કે આ નકલી પત્રકાંડ છે ક્યાંક અસલી સાબિત ન થાય। અને આ બધા લોકોને પણ એક બીક છે કે જો એ બોલશે તો જે અત્યાર સુધી નકલી કહેવાઈ રહ્યો છે ક્યાંક અસલી સાબિત થઈ ન જાય। કારણ કે જે આજુબાજુના વિસ્તારમાં બનતું હોય છે તમામ લોકોને ખબર હોય છે, કેટલાક લોકો એમને છુપાવીને રાખે। હવે આ તમામ ભાજપના ધારાસભ્ય છે, કોઈકથી કંઈક બીજું બોલાઈ ગયું અને ખબર પડી કે ચલો આ મુદ્દામાં જેટલા પણ મૂકવામાં આવ્યા છે એમાંથી એકાદો મુદ્દો પણ સાચો છે, તો ક્યાંક આખો જે આ નકલી પત્રકાંડ કહેવાય છે અસલી સાબિત ન થાય। FSLનો રિપોર્ટ પણ માંગવામાં આવી રહ્યો છે, જે રીતે જેનીબેન ઠુમર છે એ કહી રહ્યા છે કે આમાં FSLનો રિપોર્ટ અમને, મારી પાસે એવા સૂત્ર છે કે કહી રહ્યા છે કે આ સાચું છે। ભલે કિશોર કાનપરિયાનો લેટર પેડ હોય, મનીષ વઘાસિયાના ટેક્સ હોય, એમના વિચાર હોય, એમણે જે જોયું છે એ લખ્યું હોય, પણ સવાલ તો એ છે ને કે આ બધું કેમ આ તરફ ઇશારો કરે છે કે આ બધું સાચું છે, અને જો ખોટું હોય તો આ તમામ લોકો તો બોલવા જ જોઈએ। એટલે એક તરફ એવું પણ કહી શકાય છે કે આ બધા ચૂપ એટલા માટે છે કે ક્યાંક એમને લાગતું હશે કે આ બધું સાચું છે। એટલે હવે રોજબરોજ અનેક નેતાઓ છે તે પોતાની રીતે ટ્વીટ કરી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે, જેમાં પરેશ ધાનાણી છે એમણે આજે ટ્વીટ કર્યું છે અને ઉપરનું જ લખ્યું છે કે ખોવાયા છે જડે જાણ કરજો। કારણ કે કોઈ જ ભાજપના ધારાસભ્ય છે મેદાનમાં નથી આવ્યા। જ્યારે પાયલ ગોટી જેલમાં હતી એ દિવસ દરમિયાન આપણે લગભગ બધા જ પાટીદાર નેતાઓને જોયા હતા ખોડલધામમાં મિટિંગ કરતા। દિનેશ બાંભણિયા હોય કે પછી કૌશિક વેકરિયા હોય, મહેશ કસવાલા હોય, આ બધા જ લોકોની એક બેઠક મળી હતી, એમાં ક્યાંક નિર્ણય એવો લેવાયો હતો કે દીકરીને ન્યાય અપાવીશું। એ પછી કોઈ જ ભાજપના નેતા જે ખાસ ધારાસભ્ય છે એ નજરે નથી પડ્યા। કૌશિક વેકરિયા ક્યાંય નથી દેખાયા, મહેશ કસવાલા છે પણ મેદાનમાં નથી આવ્યા, જેવી કાકડિયા તો આજ સુધી આપણે એમને જોયા જ નથી।
પછી ઘણા બધા આમાં ભાજપના નેતાઓ છે જે હજુ સુધી મેદાનમાં નથી આવ્યા, એટલે શંકાની જે સોય છે એ ઘણા બધા વ્યક્તિની સામે ઇશારો કરે છે કે આ બધા વ્યક્તિ ચૂપ એટલા માટે છે કે ક્યાંક આ બધું લોકો જાણે છે, તેમ છતાં તેઓ છુપાવવા માંગે છે. એટલે હવે બધા જ લોકો જાણી ગયા છે અને બધા જ લોકોને જવાબ પણ જોઈએ છે કે ક્યારે આ બધા લોકો બહાર આવે, એક અભિપ્રાય તો આપે, એક અભિપ્રાય આ દીકરી માટે બોલે કે ના, પાયલ સાથે જે થયું એ ખોટું છે. કોઈ જ નેતા એમની પાસે એવું બોલાવવા નથી માંગતા કે જે પત્રમાં લખ્યું છે એમના વિશે કોઈ પૂછવા નથી માંગતા. સવાલ એક જ છે કે આ તમામ લોકો પાયલ વિશે બોલવા જોઈએ કે પાયલ સાથે જે થયું એ ખોટું થયું છે. એટલા માટે કારણ કે રાત્રે 12 વાગે ઘરેથી લઈ જવી, રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવો, જેલમાં લઈ જવી અને બીજી વખત એમને જ્યારે મેડિકલ ચેકઅપ માટે પણ જે સંધ્યા સમય છે એમના પછી લઈ જવી. એટલે સવાલ ફરી વખત જે પોલીસ ઉપર થાય છે એ બધા એટલા માટે થાય છે. એટલે જ્યારે પાયલ એવું કહી રહી છે કે એમને પટ્ટા મારવામાં આવ્યા, ત્યારે પણ એટલે અભિપ્રાય આ બાબતે પણ માંગવામાં આવે છે કે આ તમામ લોકો છે એક વખત તો જે અમરેલી પોલીસ છે એમના ઉપર બોલે. પણ સવાલ એ છે કે આ બધા લોકો જે ચૂપ્પી સાધીને બેઠા છે, ચૂપ્પી તોડતા નથી અને આ બધું અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.